આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીનું વર્ષ 2025 માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. વિવિધ કેડરની 1751 ભરતીમાં 160 ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર, શિક્ષણ સેવા વર્ગ 2ની 300 જગ્યાઓ, રાજ્ય વેરા નિરીક્ષકની 323 અને વહીવટી સેવા વર્ગ 1 અને 2ની 100 જગ્યાઓ માટે ભરતી કરાશે. રાજ્ય સરકાર તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી કરશે. વેચાણ કરવા માંગતા ખેડૂતો આગામી 3 થી 20 ફેબ્રુઆરી સુધી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તુવેરની ખરીદી માટે 206 ખરીદ કેન્દ્ર સૂચિત કરાયા છે. ખેડૂતો પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળે તે હેતુથી કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નિઃશુલ્ક નોંધણી કરાવી શકશે. ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીઓ, સત્ર દરમિયાન રજૂ થનારા ખરડાઓ, મહાકુંભ માટે શરૂ થયેલી વોલ્વો બસ તેમજ મુખ્યમંત્રીના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી. ઉપરાંત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના વિભાજન બાદ મળેલી રજૂઆતો અંગે સમીક્ષા કરવામાં આવી. આ તરફ રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારની આ છેલ્લી મંત્રીમંડળની બેઠક હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ખેલો ઇન્ડિયા સ્ટેટ સેન્ટર ઓફ એક્સેલન્સમાં પ્રવેશ માટે પસંદગી કસોટી ચાલી રહી છે. નાની દમણ સ્વામી વિવેકાનંદ મેદાનમાં સવારથી રમતગમત વિભાગ દ્વારા તેમની પસંદગી માટે પ્રક્રિયા હાથ ધરાઈ હતી. દરમિયાન ટેબલ ટેનિસ, તીરંદાજી અને એથ્લેટિક્સ માટે પસંદગી કરાશે એમ રમતગમત અધિકારી અક્ષય કોટલવાલે જણાવ્યું હતું. भारत सरकार और संघ प्रदेश प्रशासन की तरफ से खेलो इंडिया स्टेट सेंटर ऑफ एक्सीलेंस की स्थापना की गई है, जिसमें हमें 3 डिसिप्लिन अलॉट हुए हैं, एथलेटिक्स, टेबल टेनिस और आर्चरी. जो बच्चे खेलो इंडिया स्टेट सेंटर ऑफ एक्सीलेंस के लिए शॉर्टलिस्टेड किए जाएंगे, उनका एक असेसमेंट कैंप किया जाएगा 4 से 5 दिन का, और उन कैंप के बाद फाइनल सिलेक्शन किया जाएगा. और जो बच्चे सेंटर के लिए सेलेक्ट होते हैं, उनका जो फूड है, अकोमोडेशन है, ट्रांसपोर्टेशन है, स्कूल है, स्पोर्ट्स का एडवांस ट्रेनिंग दी जाएगी उनको. કચ્છ જિલ્લાના વાગડ વિસ્તારના ભચાઉમાં આજે સવારે 3:13 ધરતીકંપના આંચકાઓ અનુભવાયા હતા. કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે ભચાઉ પાસે આવેલા ધરતીકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 3 માપવામાં આવી હતી. ધરતીકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું જણાવ્યું હતું. છોટાઉદેપુરમાં બેંક ઓફ બરોડા દ્વારા યોજાયેલા મેગા ક્રેડિટ કેમ્પમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું હતું. દરમિયાન 223 લાભાર્થીઓને 10 કરોડ રૂપિયા જેટલી ધિરાણ સહાય અપાઈ હતી. આ અંગે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અનુજ ભાર્ગવે માહિતી આપી હતી. आज बैंक ऑफ बड़ौदा द्वारा छोटा उदयपुर क्षेत्र के अंदर एक किसान लोन मेले के अंदर लगभग 10 करोड़ से अधिक का ऋण वितरण किया जा रहा है, जो विभिन्न सरकारी योजनाओं में हमारे किसान भाइयों को वित्तीय सहायता प्रदान की जा रही है. बैंक ऑफ बड़ौदा का हमेशा से ये प्रयास रहा है कि हम यहाँ के लोकल साथियों, खेडूत भाइयों को किस तरह से उनकी आवश्यकताओं को पूरा करने के लिए ऋण वितरण कर सकते हैं. ભરૂચ જિલ્લાની ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ONGCમાં આજે આગ લાગી હતી. ભરૂચના અમારા પ્રતિનિધિ વાહિદ મશહદી જણાવે છે કે વાગરાના અંભેલ ગામમાં ONGCના GSS 8 પ્લાન્ટમાં લાગેલી આગને અગ્નિશમન દળે 2 કલાકમાં કાબૂમાં લીધી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી. રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આજે અને આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની સંસદીય બોર્ડની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ચૂંટણી માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દરમિયાન મળેલા નામની ચર્ચા સંસદીય બોર્ડની બેઠકમાં કરાશે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આ બેઠક ગાંધીનગરમાં યોજાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચાર આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા X હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો.
આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.